કહેવાય છે કે મેળવનાર કરતાં આપનાર મોટો હોય છે, પરંતુ આનાથી ઊંધી ઘટના ગાંધીનગરમાં થયેલી ડેમોલેશનની કામગીરીમાં બની છે. થયું એમ છે કે જેણે આપ્યું તેણે જ છીનવી લીધું છે. આવું અમે નહીં, પરંતુ ત્યાં રહેતા સ્થાનિકો કહી રહ્યા છે. જોકે આવું સ્થાનિકો કેમ કહી રહ્યા છે તે જાણવા સંદેશ ન્યૂઝ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું, જેમાં સામે આવી ચોંકાવનારી વિગતો અને આંખો પહોળી કરી દે તેવી સત્યતા. આખરે શું થયું જોઈએ આ રિપોર્ટમાં. વેરો ભર્યો ત્યાં સુધી બધું કાયદેસર. હવે કહે છે કે આ સરકારી જમીન, જ્યાં વસવાટ કરવો હોય ત્યાં કરો. આ શબ્દો અમારા નથી. આ વેદના પેથાપુરમાં ઘર વિહોણા બનેલા પરિવારોની છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પેથાપુર વિસ્તારમાં ગેરકાયદે કબજા દૂર કરવા માટે વ્યાપક ડેમોલિશન ડ્રાઈવ ચલાવી હતી. આ કામગીરીમાં 1 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરવામાં આવી છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે ઘર વિહોણા કુટુંબો સાથે વાતચીત કરી હતી, જેમાં પરિજનોએ પોતાની વેદના ઠાલવી. તેમનું કહેવું છે કે વેરો ભર્યો ત્યાં સુધી બધું કાયદેસર લાગતું હતું. અત્યારે ફોન કરીએ તો કોઈ સાંભળતું પણ નથી. તે કોર્ટમાં જઈને આવ્યા તો પણ એ કહે છે કે ભાઈ આ તો આગળથી છે, આ તો ઉપરથી છે, આ તો આ બાજુથી છે, એવું બધું કહે છે. પછી અમારે જવાનું ક્યાં? અહીંના લોકો છેલ્લા 40 વર્ષ કરતા વધુ સમયથી આ સ્થળ પર વસવાટ કરે છે. ગાંધીનગરની ઓળખ સમા પાવર હાઉસનું ખોદકામ થયું એ સમયે પાવર હાઉસ વાળી જગ્યા પર રહેતા આ લોકોને વિકાસ કરવાના નામે પાવર હાઉસની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ખસેડ્યા હતા. વર્ષોથી તેઓ આ ખુલ્લી જગ્યામાં રહેતા પણ હતા. ધીમે ધીમે અહીં રહેતા લોકોને બધી વ્યવસ્થા મળવા લાગી. આ વ્યવસ્થામાં જે છાપરા હતા તે પાકા મકાન બની ગયા. પાકા મકાનમાં વીજળીની સુવિધા મળી, પાણીના કનેક્શન પણ મળ્યા. પછી અમને લાઇટ આલી, પાણી આલ્યું, સંડાસ આલ્યા, બાથરૂમ આલ્યા. પણ પછી હવે અમારા છાપરા બધા પાડી દીધા. હવે વાંકા ભેગા કચરા પેટી મેં કરી દીધા અમને. હવે એમને કોર્પોરેટરની ચૂંટણી લડવાની હશે. ગાંધીનગર મહાનગરપાલિકા બની 2011માં એ વખતે એમને ચૂંટણી કરી લડવાની હશે. ત્યારે કોર્પોરેટરો કંઈક ઉમેદવારો અહીંયા આવ્યા હશે. એ વખતે અમને સુવિધા કરી આપી હતી કે તમારું વિકાસ કરીશું અમે. આ જો અત્યારે 2025માં અમારો વિકાસ કરી નાખ્યો એમને. સ્થાનિકોને મળેલી આ સુવિધા બદલ તે વેરો પણ ભરતા હતા. અગાઉ તે પેથાપુર ગ્રામ પંચાયત અને બાદમાં અસ્તિત્વમાં આવેલા પેથાપુર નગરપાલિકામાં વેરો ભરતા હતા. થોડા સમય અગાઉ પેથાપુર વિસ્તાર ગાંધીનગર મનપાની હદમાં ભળી જતા સ્થાનિકો મનપામાં વેરો ભરવા લાગ્યા. જોકે વેરો ભરી રહેલા આ સ્થાનિકોને મળેલી સુવિધા અચાનક જ થોડા દિવસ પહેલા દુવિધામાં પરિણમી ગઈ. સંદેશ ન્યૂઝ પાસે તો એવા પણ પુરાવા છે કે જેમાં માત્ર 2 માસ અગાઉ જ વેરો ભર્યો હોય તેમ છતાં તેવા વ્યક્તિના મકાનો તોડી પડાયા છે. ભોગ બનનારા લોકો પાસે પોતે વિસ્તારના રહેવાસી હોવાના પુરાવા પણ છે. ઝૂંપડા વેરો ભર્યો ગાંધીનગર કોર્પોરેશન 4915 અને 2-2.5 મહિના થયા અને આવીને પાડી ગયા. એ બાબતમાં અમને છેલ્લા 12-13 વર્ષથી લાઇટ, પાણી, ગટર બી બનાવી છે. વર્ષ જેવું થયું હતું, એનો ઉપયોગ બી કર્યો નહીં અને બધું પતાવી દીધું. વેરો ભર્યો તો હતી તો એ લોકોને તો કાયદેસર જ લાગતું હતું, અમારા માટે નહીં. એ લોકોએ આવીને કોઈ પણ અમે રજૂઆતે કરી, ઘણી કરી, બધી જગ્યાએ આપ્યું, જે તે ડિપાર્ટમેન્ટ વસ્તુઓ આપી પણ કે તમે લોકો કંઈ એમને આપ્યું નહીં, એવી રીતે અમને પાડી નાખ્યા. લાઇટ પાણી મળી ગયા સાહેબ 10 થી 12 વર્ષ થઈ ગયા. બધી ગટર બટર બધી સુવિધા મળી. ગટરનો જે બી ઉપયોગી નહીં, શૌચાલય બી બની આપ્યા. 93 દિવસને કોઈ 2 નંબરનું લાગતું નહોતું. અત્યારે બધું કહે છે કે આ તો સરકારી જમીન છે, તમારું વસવાટ થાય અહીંયા કર. આ કણ સાહેબ કોઈનું ઘર નથી, ગામડે બી નથી. એવા માણસ જાય તો ક્યાં જાય? અત્યારે રોડ ઉપર આવી ગયા બધા. દીધા અમારે છાપરા અમારા તોડી દીધા. અમને જોણે ના કરી, કશું ના કર્યું. અને એકદમ જીસીબી આયા અને આવ્યા અને અમારે આ તોડી દીધું. અને મને ધક્કો માર્યો ને તો હું પડી તો મારા પગે ફ્રેક્ચર થઈ ગયું સાહેબ. મારા પગને વાગી ગયું. અને પહેલાં અમાને આવું અહીંયા કરવું હતું સાહેબ તો અમને લાઇટો આલી, અમને પાણી આલ્યું. આવી સગવડ અમને નથી આલવી. આ અંગે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો. વેરો એ કોઈ પણ મહાનગરપાલિકાનો લેજિટિમેટ રાઇટ છે. એ કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉઘરાવી શકે છે, પરંતુ વેરો ભરતા હોવા માત્રથી એનો કોઈ સિવિલ રાઇટ ઊભો થતો નથી અને એ માલિકીનો કોઈ પુરાવો નથી.
જો કે કોંગ્રેસે આ અંગે વિરોધ કરતા કહ્યું કે આ કોઈ ડેવલપમેન્ટ નથી, માત્ર વિકાસના નામે જમીનનો વેપાર છે. આજે પણ જે ઝૂંપડાની વાત કરી છે એ કે ગાંધીનગરથી પેથાપુરની રસ્તાની વચ્ચે હજી પણ કોઈ ડેવલપમેન્ટ છે નહીં. જીબીના સામેનો વિસ્તાર હોય, સ્મશાન પાસેનો વિસ્તાર હોય, પણ એમને બ્યુટિફિકેશનના નામે થઈ અને આ જમીનનો વેપલો કરવો છે. હવે ત્યાં આગળ સારી વસ્તુમાં ઘણા બધા પ્રોજેક્ટનું પ્લાન છે કે જેમાં અમે પહેલાં તો આ જે કાટમાળ છે એ જે CND બેઝ છે એમાંથી અમે લોકો ઘણી બધી વસ્તુ બની શકે એવા પ્રોજેક્ટ આપણે મૂકેલા છે. તો CND વેસ્ટમાંથી પણ પેવર અને એનું પ્લાનિંગ પણ થઈ શકે છે. એ આપણી એજન્સીઓ છે એને આપણે સોંપીને એ કાર્યવાહી કરાવડાવશું અને જે જગ્યા બચી છે ત્યાં આગળ પણ સારા પ્રોજેક્ટ આવે એવો અમારો પ્રયત્ન છે. હાલ તો સમગ્ર વિસ્તારમાંથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ટ્રેક્ટર અને ટ્રકના સતત ફેરા થકી કાટમાળ હટાવાઈ રહ્યો છે. આખા વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. ફેન્સિંગ વોલ તૈયાર કરવા માટે શ્રમિકોને કામ પર પણ લગાડી દેવામાં આવ્યા છે. કે બ્યુટિફિકેશન કરવાનો પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.